આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના મસાટમાં એક મહિલા ઘરમાં ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા ચકચાર. મૃતક સુપ્રિયા રોયે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ એક્સટેન્શનમાં આવેલ સાઈનગર સોસાયટીમાંથી એક 29 વર્ષીય પરિણીત મહિલા જે ટાવરના ફ્લેટ નંબર 808માં મૃત હાલતમાં મળી આવી હતી. મૃતક મહિલાના પતિ રીતેશ સિંહે આપેલી માહિતી અનુસાર તેની પત્ની ઘણીવાર ઘરમાં ઝઘડો કરતી હતી અને રીતેશે બાળકોને માર મારતો હતો. તેણે જણાવ્યું હતું કે ઘટનાના દિવસે સુપ્રિયા રોય ઘરમાં એકલી હતી. હું મારા બાળકો અને મારી માતા ઘરે ન હતા. મેં જોયું કે તે પંખાથી લટકતી હતી. મેં તરત જ નીચે ઉતારી અને પડોશીને બોલાવ્યા હતા. પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ થતાં સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને મૃતક મહિલાની લાશને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસે આ મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા થઈ અંગે વધુ તપાસ હાથ ધરી છે. बच्चे लोग को मारी पीटी थी. मेरी मम्मी आई थी अभी 4-5 दिन हुआ घर से. भैया रूम पे भी रहती है, मेरे रूम पे भी रहती है. तो लड़ाई झगड़ा हुआ. मतलब बच्चे लोग को मारी. मम्मी डांटी कि क्या बच्चे लोग को मार रही हो, अच्छा लगता है इतना डंडा डंडा मार रही हो तुम, अभी मारोगे तो लेके चला जाऊँगा. फिर उसके बाद दूसरी बड़ी वाली दूध पी रही थी, उसको सो रही थी, उसको उठा के खड़ा कर दी. बोल रही थी उसको, मतलब डंडा से वापस मारी, डंडा से उसको भी मारी. फिर मम्मी बोल रही है तुम नहीं सुधरोगी, मैं लेके जा रही हूँ भैया के रूम, मतलब कमलेश के रूम पे, मेरे भैया हैं तो उनके रूम पे लेके चले गए. शाम को ड्यूटी से आया 5-5:30 बजे, तो देख रहा हूँ मम्मी नहीं है. तो फिर मतलब रात को 8-8:30 बजे ऐसा 9 बजे के आसपास होगा, मतलब रात को ही मम्मी को खाने के लिए बुलाया था. जाहिर सी बात है खाने वाला टाइम था. तो देख रहा हूँ किचन में दूध गिरा हुआ है. फिर मैं भी डांटा, मैं बोला बताओ तुम बच्चे लोग को मार रही हो, दूध गिरा रही हो, ये सब अच्छी बात है. यही सब मैटर हुआ था. उसके बाद फिर हम लोग, मम्मी आई, हम लोग खाना खाए पिए सो गए. पार्ट टाइम एक जगह जा रहा था 1 हफ्ते से, वहाँ पे गया 3-4 घंटा ड्यूटी किया. उसके बाद आ गया, आया अपना दोपहर में सोया, मतलब बातचीत नहीं कर रही थी. फिर अपना चला गया बेलसा में. अपना एक दोस्त है, उनका लड़की एडमिट है, तो बोले कि आके थोड़ा दुकान देख लो, आधा 1 घंटा मैं आता हूँ, उसको खाना वाना पहुँचा के देखता हूँ क्या हाल है उसका. तो वो कॉटेज आए, मैं दुकान चला गया देखने के लिए. और छोटा वाला लड़का मेरे साथ में जीत करके चला गया दुकान पे. और लड़की बोली मतलब भैया बड़े पापा के घर पे जाऊँगी, वो भी उधर चली गई. बोला चलो अभी टेंशन नहीं, वो खा रही है बना रही है, क्या टेंशन. फिर 10 बज गया हमको. फिर वहाँ से जाने में बेलसा से दुकान से जाने में हो गया. तो वहाँ भी जाके देख रहा हूँ दरवाजा में चाबी मेरे पास था, लॉक खोल रहा हूँ बेडरूम में. વલસાડ તિથલ રોડ ઉપર કન્યા છાત્રાલય પાસે જેસીબી વડે ખોદકામ કરતા ગેસ લાઇનમાં ભંગાણ પડતા દોડધામ. વલસાડના તિથલ રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય પાસે ગેસ લાઇનમાં ભંગાણ પડતા દોડધામ મચી ગઈ હતી. કન્યા છાત્રાલયના વોલની કામગીરી દરમિયાન જેસીબી વડે ખોદકામ કરતા ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું હતું. આ અંગે ગેસ કંપનીના કર્મચારીઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. ગેસ લાઇનમાં ભંગાણ પડતા સમગ્ર વિસ્તારમાં ગેસ પ્રવાહ બંધ થયો હતો. જોકે સદનસીબે આગ ન પકડતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. વાપી નામધારી યુવાન પત્ની સાથે ઝઘડો કર્યા બાદ ક્યાંક નીકળી જતા પરિવાર ચિંતામાં. વાપી તાલુકાના નામધા ચીકુવાડી દશામાતા મંદિર સામે મનોજભાઈની ચાલીના રૂમ નંબર 2 માં રહેતા 30 વર્ષીય મનીષ ગિરધારીલાલ સોનીએ તારીખ 24/4/2024 રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ તેમની પત્ની મમતાબેન મનીષ સાથે કોઈક બાબતે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મનીષે તેમના શાળા પપ્પુને મારે સેલવાસ ખાતે મિત્રો આવેલા છે, તેમને મળવા જવાનું છે, તેથી ગીતાનગર ચોકી પાસે રિક્ષા સ્ટેન્ડની બાજુમાં મૂકી આવ એમ કહ્યું હતું. તેથી પપ્પુભાઈ મનીષને ત્યાં મૂકી આવ્યા હતા. તારીખ 9 મે 2024 રોજ વોટ્સએપ કોલ તથા મેસેજ કરીને કેસ ન કરવા જણાવ્યું હતું. પરંતુ આ દિન સુધી તેમનો મોબાઈલ બંધ આવે છે, તેમજ તેઓ આ દિન સુધી ઘરે પરત ન ફરતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ યુવકની કોઈને ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરવા જણાવ્યું હતું. પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં GCAS પોર્ટલ વિશે સેમિનાર યોજાયો. અભ્યાસક્રમમાં એડમિશન મેળવવા GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત અંગે માહિતી અપાઈ.
જેપી પારડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 2 દિવસીય ગુજરાત રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલ GCAS પોર્ટલ વિશે સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં TYBA BComમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ ધોરણ 12માં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે આગળના અભ્યાસક્રમમાં એડમિશન મેળવવા માટે GCAS પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને ત્યારબાદ એડમિશન પ્રક્રિયા કેવી રીતે થઈ શકે તેની વિસ્તૃત માહિતી પ્રોજેક્ટર ઉપર PPT દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। આ સેમિનારમાં કુલ 112 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં તેમના વાલીઓએ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે કોલેજમાં પણ તે અંગેના હેલ્પ સેન્ટર રાખવામાં આવેલ છે, જેમાં વિદ્યાર્થીઓ સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન આવીને રજીસ્ટ્રેશન કરાવી શકે છે। આ સેમિનારની વિસ્તૃત માહિતી આચાર્ય ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપક જીતેન્દ્ર કુમાર ટંડેલ, પ્રિયંકા રાણા અને હિરલ પંડ્યા દ્વારા આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ તારીખ 28 મે 2024 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી દેવાનું ફરજિયાત હોવાનું જણાવ્યું હતું। આજે અમે 17 તારીખ અને 18 તારીખે જીકાસ પોર્ટલ વિશેની એક સેમિનાર રાખવામાં આવ્યો હતો। આ જીકાસ પોર્ટલ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે ગુજરાતના જે બી વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ થયા પછી આખા ગુજરાતની અંદર 15 સરકારી જે યુનિવર્સિટી છે તેને સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવા માટે તે લોકોએ આ પોર્ટલ ઉપર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે। તે વિદ્યાર્થીઓને ખબર ન હતી, એટલે અમે અમારી કોલેજ દ્વારા આજુબાજુની તમામ સ્કૂલોમાં પ્રિન્સિપાલોને એક પરિપત્ર મોકલાવીને એમના વિદ્યાર્થીઓ આજ રોજ આ સેમિનાર અંદર ઉપસ્થિત થયા હતા। આ વિદ્યાર્થીઓને અમે જીકાસ પોર્ટલ ઉપર કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવાનું તેની સંપૂર્ણ માહિતી આપી હતી અને કઈ કઈ યુનિવર્સિટીની અંદર તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો, કઈ કોલેજો પસંદગી કરી શકો છો અને ત્યારબાદ તમારું જે આ રજિસ્ટ્રેશન થયા પછી જે કોલેજની પસંદગી થાય છે ત્યારે તમારા ડેશબોર્ડ ઉપર તમને એ દેખાશે અને એ કામચાલો યાદીમાંથી તમારે જે તે કોલેજ પર આવીને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। કપરાડાના જોગવેલમાં રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોદ્વારાર્થે શિવકથા યોજાઈ। કપરાડા તાલુકાના જોગવેલ ગામે રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોદ્વાર અર્થે શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિ દરમિયાન યોજાતી આ શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ભાનુશાલી પરિવાર દ્વારા આયોજિત તારીખ 8 થી 16 મે 2024 સુધી શિવ મહાપુરાણ કથાનું જોગવેલ ખજૂર પડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રિના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી યોજાતી આ શિવકથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી દીપકભાઈ શાસ્ત્રીએ પોતાની સંગીતમય વાણીમાં શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવી ભાવિક ભક્તોને તૃપ્ત કર્યા હતા। કથાના દિવસો દરમિયાન મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। અહીંયાથી ભગવાન શિવ પુરાણનું કથન મેં કર્યું। એ કથા દરમિયાન કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો વ્યાસપીઠ ઉપરથી કથાને માધ્યમથી રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે જે ફૂલની પાકડી અર્પણ કર્યા એના નામની યાદી ભગવાન શિવ પાસે વ્યાસપીઠ ઉપર ક્ષમા પ્રાર્થના કરીએ। હરિ અનંત હરિકથા અનંતા। અહીંયા આપણે સૌ જેઠાલાલ વિરલભાઈ ભાનુશાળી 11,111 રૂપિયા દાન પેટે આપે છે। જોરદાર તાળીઓથી વધાવીએ। તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।